આજે અમે રાજપર ગામનો ખૂબ ખૂબ આભાર માની બધા સરપંચો અમુક આવ્યા, ગામના સરપંચ, માજી સરપંચ, તમામ પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માની. અને પબ્લિક એ સારી હતી, બહાર જાજી હતી. અને બીજું કે અમારે જે હાર્દિક પટેલ જે ઇન્ટરવ્યુમાં બોલ્યા, ભાજપમાં ગયા પછી એ એવો થઈ ગયો, લે ખોટું બોલવાવાળો. અમને 400% દઈએ તો અમારે ક્યાં કાંઈ કરવું છે? અને તારનો વીમો અને મેં માગ્યો છે અને એ એમ કે અમને 400% અમને દઈ દઈએ છે તો અમે ક્યાં? અમારે કોઈ આમાં રાજકારણી નથી કોઈ, અને અમારે ક્યાંય ઊભું નથી રહેવાનું. અમે હમ ખાઈને કહી એ એમ કહેતો હતો કે આ તેમાં હલવી છે. એટલે અમે કોઈ રાજકારણ માટે નથી, કોઈ માટે, ફક્ત અમે ખેડૂત માટે લડી અને ખેડૂત માટે લડવાના. અને સરકારને જેટલી રેલ પાડીને બાકી હોય ને એક બે તો પાડી દઈએ. એટલે અમે હવે બીવાના નથી, જે કરવું એ કરી લઈએ, બાકી અમે લડવાના છીએ. અને અમે થાંભ લઈ માનતા નથી. હવે અમે 2-3 ઠેકાણે અમે તાર જોયા, અમારા જે સભ્ય જ બધા ગયા હતા. હવે હેઠે આ તાર 200 ને કંઈક 20નો હોય, આ તો 700 ને 605નો આવે, તો અમારી દશા શું થશે? તો અમે એનો વીમોય માગી. આવનારા સમયમાં ગુજરાતના 18,000 ગામડામાં જઈને ખેડૂતને જાગૃત કરવાના છે. ખેડૂતના અનેક પ્રશ્ન છે, માત્ર વીજપોલ એક પ્રશ્ન નથી. વીજપોલ તો આજનો પ્રશ્ન છે, ભૂતકાળના પણ અનેક પ્રશ્નો છે. અને આ જાડી બેરી મૂંગી સરકાર ભવિષ્યમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે. એના માટે ખેડૂતોને જાગૃત કરવા એ અમારો એજન્ડા છે. અને અહીંથી હાર્દિક પટેલને કહેવા માગીએ છીએ કે ખેડૂતનો કોઈ એજન્ડા નથી. જેતપરથી જે આંદોલન ચાલી રહ્યું છે, જે સંપૂર્ણ બિનરાજકીય છે, એ ખેડૂતોનો કોઈ એજન્ડા નથી. ખેડૂતોની કાયદાકીય ડિમાન્ડ છે, કાયદાકીય માગણી છે. કાયદાથી ઉપરવટ કાંઈ નથી, સંપૂર્ણપણે કાયદાકીય છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, ટેલિગ્રાફ એક્ટ હોય, એ રીતની ઘણી બધી કલમો છે, એ મુજબની માગણી છે. અને જે તે સમયે 4/7/2026ના રોજ જે કૃષિમંત્રી અને ઉર્જા વિભાગનો એક પરિપત્ર આવેલો છે, એમાં અમારી અધૂરી માગણી રાખેલી છે. એટલે આંદોલન ચાલુ છે. અમારી માગણી ખેડૂતોને મિનિમમ ડેમેજ અને મેક્સિમમ કમ્પન્સેશન, એટલે કે સંપૂર્ણ વળતરની માગણી છે. એટલે અમે થોડાક મુદ્દા સાથે સરકાર સાથે માગણીઓ મૂકેલી છે કે ખેડૂતોને જે માર્કેટ વેલ્યુ છે, એ માર્કેટ વેલ્યુમાં વાણિજ્યિક રીતે જે ભાવ થવો જોઈએ, કેમ કે એ લોકો વેપાર માટે આ લાઈનનો ઉપયોગ કરવાના છે. તો વાણિજ્યના હેતુથી જે કંઈ ભાવ થાય એને ધ્યાને લઈને ભાવ કરવામાં આવે, એના 400% વળતર માગવાનું છે. અને આજની તારીખમાં એ વીજપોલનું 200% વળતર આપે છે. જે મેઇન અમારો કોરિડોર છે, જે રાઇટ ઓફ વે, એ કોરિડોરનું બજાર કિંમતનું 3જો ભાગ નથી આપતા, 30% જ વળતર આપે છે. એ અમારી માગણી છે કે કોરિડોર અને વીજપોલ બંને સેમ વસ્તુ છે, તો બંનેનું માર્કેટ વેલ્યુનું વાણિજ્યિક હેતુથી 400% રીતે વળતર મળવું જોઈએ. આ અમારો ડિમાન્ડ છે. અને હાર્દિક પટેલને કહેવા માગી, એ હેલફેલ ઘણું બોલ્યો છે પોડકાસ્ટમાં, પણ અમે જાજુ નથી બોલવાના. અમે એટલું જ કહેવા માગી છીએ કે અમે ગદ્દાર નથી, અમે ખેડૂતના હિતની વાત કરીએ છીએ. અને ખેડૂતને સંપૂર્ણ અમારી ડિમાન્ડ પૂરી થઈ જશે એટલે બીજે દિવસે અમે પાવડા ઉપાડીને વાડીએ વહી જવાના છીએ.